દિવાળીના સમયે સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગમાં તેજી આવી રહી છે. એક તરફ રિયલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ મુશ્કેલીમાં છે તો બીજી તરફ લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને વધુ ઓર્ડર મળી રહ્યા છે. ટ્રમ્પના ટેરિફ બોમ્બના કારણે રિયલ ડાયમંડ વધારે મોંઘા થઈ રહ્યા છે, જેથી લેબગ્રોન ડાયમંડ અને તેમાંથી તૈયાર થતી જ્વેલરીની ડિમાન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે. જે પ્રકારે ઓર્ડર મળી રહ્યા છે તેને જોતા લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં દિવાળી વેકેશન પણ ટૂંકું આવશે. દિવાળી વેકેશન ટૂંકું આવવાને કારણે રત્ન કલાકારોને પણ ઘણો ફાયદો થશે. નેચરલ ડાયમંડ સાથે જોડાયેલા રત્ન કલાકારોને હાલ બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેવામાં લેબગ્રોન ઇન્ડસ્ટ્રીમાં વધતી જતી ડિમાન્ડને લઈને રત્ન કલાકારોની રોજગારીમાં પણ વધારો થશે. મંદીના સમયમાં લેબગ્રોન ઇન્ડસ્ટ્રીએ ઉદ્યોગને ઓક્સિજન આપ્યું હતું અને હવે આ જ ઇન્ડસ્ટ્રી રોજગારી આપવા તરફ પણ આગળ વધી રહી છે. રિયલ ડાયમંડની તુલનામાં લેબગ્રોન ડાયમંડ સસ્તો છે. તેને જ લઈને લોકો હવે પોતાની પહેલી પસંદ લેબગ્રોન તરફ આગળ વધારી રહ્યા છે. મારું નામ જયંતિ સાવલિયા છે, જીજેપીસી રિજનલ ચેરમેન સુરત. જયંતિભાઈ, દિવાળી પર લેબગ્રોન ઇન્ડસ્ટ્રીમાં વધારે આવી રહ્યા છે, વેકેશન પણ ઓછું આવશે, કઈ રીતની પરિસ્થિતિ જુઓ છો અને કેટલો ફાયદો લો છો? સુરત એ કટિંગ અને પોલિશિંગ માટે વર્ષોથી જાણીતું શહેર છે, જેની અંદર અહીંયા રત્ન કલાકારો 7 થી 10 લાખ લોકો અહીંયા રોજગારી મેળવી રહ્યા છે. ટ્રમ્પની ટેરિફ પછી ઘણા બધાની ચિંતા હતી કે આવનાર સમયની અંદર સૌથી વધારે ઇફેક્ટ જો થશે તો વર્કરોને થશે, પરંતુ અત્યારે પરિસ્થિતિ પોઝિટિવ સાઈડ આવી છે. લોકોને રોજગારી ગુમાવવાનો નોબત આવી નથી. એની સામે જે આજે તહેવારો આવી રહ્યા છે, જે આવનાર સમયમાં આપણે ત્યાં દિવાળી આવી રહ્યા છે, બીજા બધા કન્ટ્રીની ફોરેન કન્ટ્રીની અંદર ક્રિસમસ આવી રહી છે, અને અત્યારે જે લેબગ્રોન ડાયમંડ આપણને ઇન્ડસ્ટ્રીઝને આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને જો છેલ્લા 4 વર્ષથી જો કોઈ બચાવવાનું કામ કર્યું તો લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝે કર્યું છે. અને એના લીધે અત્યારે જે નાનો વર્ગ જે ડાયમંડ નહોતો પહેરી શકતો હતો એ આજે લેબગ્રોન ડાયમંડ અફોર્ડેબલ ડાયમંડ છે, એટલે કે એકદમ નજીવા પ્રાઇઝે તે ડાયમંડનો શોખ પૂરો કરી શકે છે. એની અત્યારે ખૂબ મોટી ડિમાન્ડ આવી છે. ટ્રમ્પ ટેરિફના કારણે ટેરિફ 50 થી 57% જેવી ટેરિફ લાગે છે, જ્વેલરીમાં 57% અને ડાયમંડમાં 50%. તો એના ટેરિફને કારણે જે ડ્યુટી વધારે ભરવી પડે એની જગ્યાએ એ લોકો બી પ્રિફર એવું કરે છે કે જો લેબગ્રોન ડાયમંડ ઓછી કિંમતનો છે તો એની અંદર ટેરિફની બહુ લાંબી અસર પડતી નથી. એટલે આખા વર્લ્ડની અંદર લોકોનો એક નજરિયો લેબગ્રોન ડાયમંડ ઉપર વળ્યો છે. એના લીધે માંગ વધી છે, અને આવનાર સમયમાં જે તહેવારો છે એના લીધે લોકો એક નવી આ લેબગ્રોન ડિમાન્ડ વધી છે. આવનાર સમયની અંદર જે દિવાળીમાં વેકેશન જે મોટા થવાના જે આશા હતી એ અત્યારે આપણને એવું લાગે છે કે લોકો એવું કહે છે કે સૌથી વધારે જેટલું ફાસ્ટ ચાલુ રિકવર કરી શકીએ, કારણ કે ઘણા સમયથી મંદી હાલતી હતી, તો અત્યારે લોકો ટૂંકા વેકેશનમાં અને વધારેમાં વધારે પ્રોડક્શન કરી અને આ ડિમાન્ડો પૂરી કરવાનો પ્રયાસ કરી. આ ઇન્ડસ્ટ્રીઝ એટલી બધી મોટી ઇન્ડસ્ટ્રીઝ થવાની છે, કારણ કે જે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝની અંદર સીઝેડ એટલે અમેરિકન ડાયમંડ જે યુઝ થતા હતા એની જગ્યાએ અત્યારે લોકો પ્રિફર એવું કરે છે કે લેબગ્રોન ડાયમંડ યુઝ કરે, કારણ કે લેબગ્રોન ડાયમંડની બી લાઈફ વર્ષ સુધી છે. અને લોકોને જે ગોલ્ડનો રેટ જેવી રીતે વધી રહ્યો છે એની સાથે જો નેચરલ ડાયમંડ બહુ મોંઘું પડતું હોય છે તો એની જગ્યાએ એને એક જ્વેલરી રિયલ ડાયમંડની જ્વેલરી લેબગ્રોન ડાયમંડ તરફ ઝુકાવ છે. એના લીધે આ એક ઇન્ડસ્ટ્રી બહુ મોટી થવા જઈ રહી છે, અને નાના નાના લોકોનો એક્સેપ્ટન્સ એટલે કે જે જનરલ પીપલ છે એ લોકોનો એક્સેપ્ટન્સ બી લેબગ્રોન ડાયમંડ ઉપર વધ્યો છે, જેના કારણે ડિમાન્ડ બી વધી છે. અને આવનાર સમય લેબગ્રોન માટે બી સારો છે. અને નેચરલ ડાયમંડની વાત કરીએ તો નેચરલ ડાયમંડ બી એટલું જ સરસ છે, કારણ કે જે લોકો જે આજે પૈસાવાળા છે, જેમની પાસે સારા એવા ઇન્કમ સોર્સ છે, એ લોકો આજે બી એમના ફિલિંગ્સ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. નેચરલ ડાયમંડ ઉપર બી લોકોની ઝુકાવ છે. જે લોકોની જે કેપેસિટી છે એ નેચરલ ડાયમંડ લે છે, અને જેમની કેપેસિટી ઓછી અથવા જેને અફોર્ડેબલ છે કરવું છે એમના માટે આ લેબગ્રોન ડાયમંડ બહુ સારું છે. અને આવનાર સમય આપણા માટે બંને વસ્તુ જો સરસ રીતે ચાલશે તો આપણા રત્ન કલાકાર ભાઈઓને આ રોજગારી સારી એવી પ્રોવાઈડ કરશે. વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.